Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે જે સદિશોના સરવાળાની વાત કરી હતી બેઝિક રીતે, હવે એ જ સદિશોના સરવાળા પરથી કંઈક પરિણામ મેળવી અને ફરીથી આજના લેક્ચરની અંદર ખૂબ જ સરસ મજાના દાખલાઓ ગણવાના છીએ. તો સૌથી પહેલા આગળના લેક્ચરને થોડો એવો યાદ કરી લઈએ. આગળના લેક્ચરની અંદર આપણે ભણેલા હતા સદિશોના સરવાળાની બેઝિક રીત. ઓકે, ચલો. તો સદિશોના સરવાળા માટે આપણે કંઈક આવું સૂત્ર લખેલું હતું કે જો r a + b હોય, r a + b હોય તો પરિણામી સદિશ r નું મૂલ્ય કેટલું? r √a² + b² + 2ab cos θ. અહીં θ એ a અને b વચ્ચેનો કોણ છે. આવી વાત આપણે આગળના લેક્ચરમાં કરેલી હતી. ત્યારબાદ આપણે સદિશ a ની સાથે જો પરિણામી સદિશ r નો કોણ આલ્ફા હોય તો a અને r વચ્ચેનો કોણ આલ્ફા હોય તો એના માટે આપણે સૂત્ર લખતા હતા tan alpha = b sin θ upon a plus b cos θ. tan alpha = b sin θ upon a plus b cos θ. આજનો જે લેક્ચર છે એ લેક્ચર સદિશોના સરવાળા બાદ જે NCERT ની અંદર માત્ર એક જ સ્ટેપમાં પૂર્ણ કરેલ છે કે સદિશોની બાદબાકી કેવી રીતે થાય, તો સદિશોની બાદબાકી ક્યારે કરવી અને કેવી રીતે કરવી તેના માટેનો આજનો સ્પેશિયલ લેક્ચર બનાવેલો છે. તો આજના લેક્ચરની અંદર તમને સદિશોની બાદબાકીની ક્યારે જરૂર પડે અને બાદબાકી કેવી રીતે કરી શકાય. આમ તો જો કે બાદબાકી એ સરવાળાનું જ એક પરિણામ છે, આપણે જોઈ લીધું હતું. આમ છતાં તેના માટે આપણે એક સૂત્ર સાબિત કરશું અને એ સૂત્રને કેવી રીતે એપ્લાય કરવું તેની વાત કરશું. તો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ સદિશોની બાદબાકી માટે સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી, હવે બાદબાકી આપણે જેમ આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે બાદબાકી એ પણ એક સરવાળો છે ને જો બાદબાકી એક સરવાળો હોય તો એવું જ કંઈક સૂત્ર આપણે લગાડી શકીએ. તો ચલો અત્યારે સૌથી પહેલા જે સરવાળા પરથી આપણે બાદબાકીનું સૂત્ર મેળવી શકીએ એ સૂત્રની ચર્ચા કરીએ. દાખલા તરીકે હું અહીંયા બે સદિશ લઉં છું, સદિશ a અને સદિશ b. માની લઈએ કે આ સદિશ a છે અને આ સદિશ b છે. a અને b વચ્ચેનો કોણ થીટા જેટલો આપેલો છે. આપણે અત્યારે બે સદિશ લીધા છે, સદિશ a અને સદિશ b, તથા a અને b વચ્ચેનો કોણ આપણે કેટલો લીધો છે? થીટા જેટલો. હવે આપણે કરવાનું શું છે, તો આપણો અત્યારનો ઇન્ટરેસ્ટ છે સદિશ a - b વેક્ટર r = a - b. યાદ કરો આપણે આગળ ત્રિકોણની રીતની અંદર ભણી ગયા છીએ કે જો a - b લેવું હોય તો શું કરવાનું? જે આપણને સદિશ આપેલો છે એ સદિશના જેટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનો એક સદિશ b લેવો પડે. આના જેટલા જ મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનો. તો આ સદિશ કયો આવશે? માઈનસ સદિશ b. આગળ તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વિચારો કે ત્રિકોણની રીત વિચારો. એની પહેલા
તમને એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે આ સદિશ a છે, આ સદિશ -b છે. a અને b વચ્ચેનો કોણ થીટા હોય તો a અને -b વચ્ચેનો કોણ કેટલો થાય? આ આખો ખૂણો કેટલો? 180. તો આટલો થીટા, તો બાકીનો કેટલો આવશે? 180 માઈનસ થીટા. ચલો ક્લિયર છે આટલું? હવે તમે જે પરિણામી સદિશ મેળવશો એ પરિણામી સદિશ એ તમને a માઈનસ b નો આન્સર આપશે. માની લે કે આ સદિશ a, સદિશને સમાંતર ખસેડી શકાય તો એના ઉપરથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી તેનો પરિણામી સદિશ મેળવીએ તો આ જે આપણને મૂલ્ય મળ્યું એ મળશે સદિશ r. અને ફરીથી એક વાત, જો a અને r વચ્ચેનો કોણ આલ્ફા લઈએ, a અને r વચ્ચેનો કોણ જો આપણે આલ્ફા લઈએ તો હવે આ જે સૂત્રો છે એ સૂત્રોને કેવી રીતે લખી શકાય, ચલો આપણે એની વાત કરીએ. તો સૌથી પહેલું સૂત્ર આપણે વિચારીએ r નું મૂલ્ય. તો સદિશોની બાદબાકી માટે r નું મૂલ્ય શું આવશે? તો એના માટે લખાય r = √a² + b² + 2ab cos. અહીંયા આપણે શું લખતા હતા? a અને b વચ્ચેનો કોણ. તો અહીંયા a અને -b વચ્ચેનો કોણ લખવો પડે. a અને -b વચ્ચેનો કોણ કેટલો? 180 - થીટા. ક્લિયર છે? તો 180 - થીટા એ શેનો કોણ છે? a અને -b વચ્ચેનો કોણ આપણે બાદબાકી લેવી છે એટલા માટે. ઓકે, ફરીથી એક સ્ટેપ લખીએ. a અને r વચ્ચેનો કોણ આલ્ફા હોય તો આપણને સૂત્ર શું મળશે? tan alpha = b sin 180 - થીટા upon a plus b cos 180 - થીટા. ચલો આટલું પહેલા ક્લિયર છે? જો તમે લોકોને આટલું ક્લિયર હોય તો આ જ પરિણામ ઉપરથી આપણે ફરીથી એક નવું સૂત્ર મેળવશું. સૌથી પહેલા દાખલા ગણતા પહેલા એ સૂત્ર આપણે જોઈ લઈએ. સૂત્રની સાબિતી મેળવ્યા બાદ દાખલાની અંદર આપણે આગળ વધીશું. તો આજે આપણને સૂત્ર મળ્યું, એ સૂત્રને હજી થોડું નાનું એવું કરવાની ટ્રાય કરીએ. તો જો એના માટે સૌથી પહેલા તો તમને થોડુંક એવું ભૂમિતિ કે જે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો અને ત્રિકોણમિતિ એ તમને આવડવું જોઈએ. ના આવડતું હોય તો એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને અહીંયા જેટલી વાત કરું છું એટલી વાત તમને ખબર હોય તો સારી વાત છે. ના ખબર હોય તો હું જેટલું કહું છું એટલું અલગથી એક બુકમાં જેની અંદર મેથ્સના કન્સેપ્ટ હશે એ બધા કન્સેપ્ટ લખતા હોય અથવા તો તમારી બુકની અંદર અલગથી પહેલા જ પેજ ઉપર આ બધા કન્સેપ્ટ લખી લેવા જેથી તમને કામ લાગશે. સદિશોની અંદર આપણે જે આગળ ઉપર પણ વાત કરવાના છીએ એ અગત્યની વાત, એની અંદર સૌથી પહેલો કન્સેપ્ટ આવશે ચરણ. ચરણ એટલે શું? તો સામાન્ય રીતે આને આપણે x અક્ષ કહીએ છીએ, આને y અક્ષ કહીએ છીએ. આ બાજુ કઈ અક્ષ આવે? ઋણ x અને આ તરફ કઈ આવશે? ઋણ y. ક્લિયર છે? તો આ જે ભાગ થયો x ધન અને y ધન, ન્યા પહેલું ચરણ થાય. આ કયું ચરણ આવશે? 1, જેની અંદર x નું મૂલ્ય પણ ધન અને y નું મૂલ્ય પણ ધન. ત્યારબાદ બીજું ચરણમાં y નું મૂલ્ય ધન અને x નું મૂલ્ય ઋણ. ત્રીજા ચરણમાં x નું મૂલ્ય ઋણ, y નું મૂલ્ય ઋણ અને ચોથા ચરણમાં x નું મૂલ્ય ધન, y નું મૂલ્ય ઋણ આવશે. ક્લિયર છે આ વાત? ઓકે. ના ખબર હોય તો ઝડપથી ચરણ નંબર લખી લેજો અત્યારે. ચલો લખાઈ ગયા છે ચરણ નંબર 1 2 3. ઓકે, હવે ફરીથી એક બીજી વાત કરીએ. આપણે સદિશ માટે અત્યાર સુધી આપણે જે કોણ લીધો છે એ કોણ ક્યાંથી લીધો છે? x અક્ષથી. અને જો x અક્ષથી ખૂણો લીધો હોય તો x અક્ષ પર કયો ઘટક આવે છે? cos. y અક્ષ પર કયો ઘટક આવે છે? sin.
આનો મતલબ એવો થાય કે જો હું અહીંયા એક સદિશ દોરું, જો ધ્યાનથી સમજજો, એક ખૂબ જ અગત્યનું પરિણામ મારે તમને કહેવું છે ને ત્યારબાદ હું એવું કહી દઈશ કે આ મેથ્સ નો કન્સેપ્ટ છે એ સીધું યાદ રાખવાનું છે. એ પહેલા હું તમને એની સાબિતી આપી દઉં છું, એની સમજૂતી આપી દઉં છું. માની લો કે આ સદિશ a છે, સદિશ a નો કોણ કેટલો છે? થીટા જેટલો. જો સદિશ a નો કોણ થીટા જેટલો હોય તો સદિશ a નો x ઘટક ક્યાં આવે છે? ધન x અક્ષ ઉપર. તો અહીંયા a cos થીટા કેવું આવશે? પ્લસ. ક્લિયર છે? અને સદિશ a નો y ઘટક ક્યાં આવે છે? ધન y ઉપર. તો a sin થીટા કેવું આવશે? પ્લસ. મતલબ જો સદિશ 90 ડિગ્રી કરતા ઓછા ખૂણે હોય x અક્ષ સાથે, તો એમાં sin અને cos બંને કેવા આવે? ધન આવે. આ વાત ક્લિયર છે? ઓકે. બીજું પરિણામ મેળવ્યા. આકૃતિ જોઈને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ ખૂબ જ સિમ્પલ લોજિક છે જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. માની લઈએ કે આ બાજુનો ખૂણો થીટા છે, બરાબર? આ ખૂણો થીટા હોય તો આપણે ખૂણો કયો માપવાનો હોય? x અક્ષથી. x અક્ષથી જો તમે ખૂણો માપો તો આ આખો ખૂણો કેટલાનો થાય? 180 માઈનસ થીટા. જો આખો ખૂણો 180 માઈનસ થીટા નો થાય તો અહીંયા જ્યારે તમે x ઘટકની વાત કરશો તો આ x ઘટક કેવો આવશે? માની લે કે હું આને સદિશ b કહું છું, તો આમાં x ઘટક આવશે b cos થીટા, પરંતુ કેવો? માઈનસ b cos થીટા. અને એનો y ઘટક કેવો આવશે? b sin થીટા. ચલો, આ ક્લિયર છે? અચ્છા, આ જે માઈનસ b cos થીટા લખ્યું એને હું ધન x અક્ષની સાપેક્ષમાં લખવું હોય તો લખી શકું b cos 180 માઈનસ થીટા. ફરીથી રિપીટ કરું છું, આ જે x અક્ષ છે, x અક્ષથી એનો ખૂણો કેટલો? થીટા. તો અહીંયા શું લખ્યું? a cos થીટા. તો x અક્ષથી b નો ખૂણો કેટલો? 180 માઈનસ થીટા. તો અહીંયા શું લખાય? b cos 180 માઈનસ થીટા. પરંતુ એ થીટા કોણે ઋણ અક્ષ સાથે છે એટલે માઈનસ b cos થીટા લખ્યું. પરંતુ અહીંયા સાઈન માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો તમે સાઈન વિધેયની વાત કરશો તો સાઈન ને પણ લખાય b sin 180 માઈનસ થીટા. આનો મતલબ કે આપણને અત્યારે એક ખૂબ જ અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જે મળ્યું એ રિઝલ્ટ છે b sin થીટા = મારે તમને અત્યારે બે પરિણામની વાત કરવી છે. ચલો આને હું થોડું ટૂંકું કરી નાખું છું. sin 180 minus theta is equal to sin theta અને cos 180 minus theta is equal to minus cos theta. આ બે પરિણામ છે જે બંને પરિણામ હવેથી તમને લોકોને ખ્યાલ છે, હવેથી તમને લોકોને યાદ છે. જો ખ્યાલ ના હોય તો આ પરિણામ આજથી તમે પાકું કરી લેશો. sin 180 minus theta એટલે કેવું આવશે? પ્લસ sin theta અને cos 180 minus theta કેવું આવશે? માઈનસ cos theta. ઓકે, ચલો હવે આપણે આપણા સૂત્રની અંદર આગળ વધીએ. તો cos 180 minus theta એ કેવું આવશે? માઈનસ cos. તો આ સૂત્ર શું આવશે? r is equal to under root of a square plus b square minus 2ab cos theta. આની અંદર ફરીથી એક જોખમવાળી વાત બધા ધ્યાનમાં રાખજો. એ વાતને ભૂલી ગયા તો જવાબમાં ઘણા બધા ફેરફારો આવશે, જવાબ ખોટો આવશે. જ્યારે તમે 180 માઈનસ થીટા લ્યો છો તો 180 માઈનસ થીટા એ a અને માઈનસ b વચ્ચેનો કોણ છે અને થીટા એ a અને b વચ્ચેનો કોણ છે, બરાબર? તો આપણે જ્યારે થીટાનું સૂત્ર વાપરશું ત્યારે કેનો કોણ લેવાનો? થીટા એટલે હંમેશા a અને b વચ્ચેનો કોણ. આ વાત મગજમાં ફિક્સ રાખજો. ચલો એકવાર અહીંયા લખી દઉં છું.
આ બધા યાદ રાખશો. થીટા એ કેનો કોણ છે? A અને B વચ્ચેનો કોણ. જ્યારે 180 માઈનસ થીટા એ કેનો કોણ છે? A અને માઈનસ B વચ્ચેનો કોણ. ક્લિયર છે આટલું? જ્યારે પણ આપણે થીટા ની વાત કરીએ છીએ તો થીટા કેનો કોણ આવશે? A અને B વચ્ચેનો કોણ. જ્યારે 180 માઈનસ થીટા કેનો આવશે? A અને માઈનસ B વચ્ચેનો કોણ. ચલો ફરીથી જો સદિશ A અને R વચ્ચેનો કોણ આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર આપણે જે સૂત્ર લખ્યું એ જ સૂત્રની અંદર થોડું સાદું રૂપ આપીએ. B sin 180 માઈનસ થીટા એટલે શું આવશે? sin થીટા. તો અહીંયા હું લખું છું B sin થીટા upon A plus B cos 180 માઈનસ થીટા નું થાય માઈનસ cos થીટા. તો B into minus cos થીટા એટલે ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું છું માઈનસ B cos થીટા. શેના બરાબર? tan આલ્ફા બરાબર. અહીંયા પણ આગળની જે શરત છે શરત ધ્યાનમાં રાખવી. થીટા એ A અને B વચ્ચેનો કોણ છે, જ્યારે 180 માઈનસ થીટા એ A અને માઈનસ B વચ્ચેનો કોણ છે. અને મતલબ કે આજના લેક્ચરની અંદર આપણે જે આગળના બે સૂત્ર ભણી ગયા હતા એ બે સૂત્ર બાદ સદિશોની બાદબાકી માટે ફરીથી નવા બે સૂત્ર મળ્યા. એ બે સૂત્ર કયા કયા છે? એક મૂલ્ય r is equal to જો a plus b હોય તો a square plus b square plus 2ab cos theta અને a minus b હોય તો a square plus b square minus 2ab cos theta. જ્યાં theta એ સદિશ a અને b વચ્ચેનો કોણ છે. ત્યારબાદ a અને r વચ્ચેનો કોણ આલ્ફા હોય તો a plus b માટે સૂત્ર મળતું હતું b sin theta upon a plus b cos theta. જ્યારે a minus b માટે સૂત્ર મળ્યું tan alpha is equal to b sin theta upon a minus b cos theta. ચલો ક્લિયર છે આટલું? તો આજના લેક્ચરની અંદર આપણને બે નવા ખૂબ જ અગત્યના પરિણામો મળ્યા. જે બે પરિણામોનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાઓ ગણીશું તથા એ જોઈશું કે સદિશોની બાદબાકી કે જે ખરેખર આપણે સરવાળા પરથી જ મેળવેલી છે, પરંતુ એ બાદબાકીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. હવે થોડા એવા સદિશોની બાદબાકીની ક્યાં જરૂર પડે તો એના માટેના થોડા એવા ક્વેશ્ચન લયા છીએ. આ ક્વેશ્ચનની અંદર પણ ફરીથી તમને એ જ એડવાઇસ આપીશ કે તમે લોકો લેક્ચરની અંદર જ્યારે પણ નવો ક્વેશ્ચન આવે ત્યારે સૌથી પહેલા વિડિયો પોઝ કરી અને તમે ક્વેશ્ચન ગણવાની ટ્રાય કરશો. એ ટ્રાય કરી લીધા બાદ ફરીથી હું જ્યારે ક્વેશ્ચન ગણાવું ત્યારે સાથે એક વખત ચેક કરશું. તો ઝડપથી આ વિડિયોને પોઝ કરી અને તમે લોકો અત્યારે આ ક્વેશ્ચન ગણવાની ટ્રાય કરશો. ઓકે ચલો ઝડપથી 1 2 3. ઓકે ચલો હવે આપણે એક વખત સોલ્વ કરી લઈએ. બે સદિશો a અને b માટે a + b અને a - b બંનેનું મૂલ્ય સમાન છે. તો બે સદિશો વચ્ચેનો કોણ શોધો. જો તમે એવું વિચારો કે બે સદિશ કે જેનો સદિશ સરવાળો અને સદિશ બાદબાકી બંનેનું મૂલ્ય સમાન હોય તો આ એક જ વખતે થાય એ પરિણામ સીધે સીધું પણ તમે યાદ રાખો તો એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. એ પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં છું એ ક્યારે થાય, ત્યારબાદ આપણે એની સાબિતી પણ મેળવશું. માની લઈએ કે આ એક સદિશ a છે અને બીજો એક સદિશ b એને લંબ રૂપે આવેલો છે. મતલબ બે સદિશ વચ્ચેનો કોણ કેટલો થશે? 90 ડિગ્રી. આ સદિશ b ને અહીંયા દોરવાને બદલે હું અહીંયા દોરું છું. મારી વાત ઓકે ચલો સમાંતર બાજુ ચતુષ્કોણથી જ આપણે દોરીએ એટલે કઈ માથાકૂટ ના રહે, પરિણામ મેળવીએ. તો આ આવશે સદિશ b. હવે a plus b ના જો મૂલ્યની તમે વાત કરશો તો a plus b નું મૂલ્ય તમને કેવી રીતે મળશે? તો એક b ને સમાંતર b સદિશ દોરવાનો અને એને સમાંતર સદિશ a દોરવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જે તમે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છો. ત્યારબાદ બેની ટેલથી બંનેના હેડને જોડતો સદિશ દોરો. આ પરિણામી સદિશ r આવશે.
અત્યારે આ બંને વચ્ચેનો કોણ આપણે કેટલો લીધો છે 90 ડિગ્રી જો 90 ડિગ્રી હોય તો જ આપેલી શરત સાચી પડે હવે સદિશ b ને બદલે હું એક સદિશ -b લઉં છું જો b ને બદલે એક સદિશ -b લઈએ તો અહીંયા ફરીથી આવશે સદિશ -b ત્યારબાદ અહીંયા આવશે સદિશ a તો અહીંયા તમને પરિણામ જે મળશે એ પરિણામમાં મળતો r ડેશ પણ r ના મૂલ્ય જેટલો જ હોય પરંતુ આ પરિણામ જો આપણે સાબિત કરવું હોય તો કઈ રીતે સાબિત કરી શકાય કે સદિશ a અને b બંને વચ્ચેનો કોણ કેટલો હોવો જોઈએ કેટલો કહેશો 90 ડિગ્રી ચલો આ પરિણામને આપણે એક વખત સૂત્રની મદદથી સાબિત કરી દઈએ આપેલ છે a b નું મૂલ્ય અને a b નું મૂલ્ય બંને સમાન છે a b = a b અને a b નું મૂલ્ય તમને શોધવા માટેનું સૂત્ર ખ્યાલ છે બેઝિક રીતે આપણે જે મેળવેલું છે a b એટલે શું લખીએ છીએ તો સદિશ a b નું મૂલ્ય આવશે સદિશ a b = જો સદિશ r હોય તો r = √a² + b² + 2ab cos θ a b માટે આવશે √a² + b² - 2ab cos θ આપણે હમણાં જ સદિશ a b અને સદિશ a b નું સૂત્ર મેળવેલું છે બરાબર તો હવે એ સૂત્રને ફરીથી આપણે આગળ વધારીએ બંને બાજુ હું વર્ગ કરી નાખું છું વર્ગ કરી નાખીશ એટલે શું આવશે a² + b² + 2ab cos θ = a² + b² - 2ab cos θ a² + b² બંને બાજુથી કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે 2ab cos θ = -2ab cos θ આની અંદર જો તમે આ 2ab cos θ ને આ બાજુ લઈ આવશો તો એ આવશે 4ab cos θ = 0 જો 4ab cos θ = 0 હોય તો આ એવું બતાવે છે કાં તો 4 ની કિંમત 0 હોવી જોઈએ 4 ની કિંમત 0 હોઈ શકે નહીં a ની કિંમત 0 a ની કિંમત પણ 0 નથી કારણ કે એ સદિશનો ગુણાકાર છે b નું મૂલ્ય પણ 0 ન હોય તો ફરજિયાત કેનું મૂલ્ય 0 હોવું જોઈએ cos θ = 0 cos θ = 0 તો θ નું મૂલ્ય કેટલું આવશે 90 ડિગ્રી ઠીક છે θ બરાબર આવશે 90 ડિગ્રી ઓકે ચલો ફરીથી આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક કણ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે ઓકે પૂર્વ તરફ ગતિ કરે છે સૌથી પહેલા તો તમને દિશા ખબર હોવી જોઈએ ના ખબર હોય તો હું તમને અહીંયા ફરીથી એક વખત કહું છું હવે પછીથી જ્યારે પણ દિશાની વાત કરવામાં આવશે ત્યારે હું સીધી આકૃતિ દોરીશ ડાયરેક્ટ સદિશ દોરીશ તો દિશા તમને ખબર હોવી જોઈએ ગુજરાતીમાં પણ અને સાથે સાથે અંગ્રેજીમાં પણ ક્યારેક દિશાને અંગ્રેજીમાં લખવામાં આવે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ચલો તો અહીંયા હું તમને દિશા માટે કહી દઉં છું કે દિશા કેવી રીતે લેવામાં આવે છે ઉપર તરફ ઉત્તર દિશા ઉત્તર એટલે નોર્થ નીચે તરફ કઈ દિશા આવશે દક્ષિણ એટલે સાઉથ આ તરફ કઈ દિશા આવે પશ્ચિમ પશ્ચિમ એટલે વેસ્ટ અને આ તરફ આવશે પૂર્વ પૂર્વ એટલે ઈસ્ટ ચલો આનું ક્લિયર છે
અચ્છા, હવે તમને જે કીધું છે જુઓ, એક કણ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વ તરફ ગતિ કરે છે. પૂર્વ તરફ ગતિ કરે છે, આનો મતલબ કે હવે આપણને પહેલો વેગ સદિશ આપેલો છે. સદિશ v1 કેટલું મૂલ્ય 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આપેલું છે એ બધું એક વખત આપણે લખતા જઈએ. તો સદિશ v1 5 મીટર પ્રતિ સેકન્ડ કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તેનો વેગ 10 સેકન્ડમાં, એટલે સમયગાળો આપેલો છે t બરાબર 10 સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ થાય છે. 5 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તર તરફ થાય છે, મતલબ પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ પૂર્વ તરફ હતો અને જે અંતિમ વેગ છે એ અંતિમ વેગ કેટલો થાય છે? તો અંતિમ વેગ થાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ કઈ દિશામાં? ઉત્તર દિશામાં. તો આ આપણને મળશે v2. ચાલો ક્લિયર છે? તો પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ માટેનું આપણી પાસે સૂત્ર છે, આપણે આગળના ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા છીએ. પ્રવેગ બરાબર વેગના ફેરફારના છેદમાં સમયગાળો. જો પ્રવેગ બરાબર વેગના ફેરફારના છેદમાં સમયગાળો હોય તો અહીંયા જો વેગ અચળ છે. વેગ અચળ છે તો પ્રવેગ કેટલો થાય? શૂન્ય થશે નહીં. શા માટે? કારણ કે વેગ એ સદિશ રાશિ છે. સદિશ રાશિમાં ફેરફાર 3 રીતે કરી શકાય. માત્ર મૂલ્ય બદલાવીને, માત્ર દિશા બદલાવીને, અથવા મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર કરીને. આનો મતલબ અહીંયા આપણે શું ફેરફાર કરેલો છે? જો મૂલ્ય ભલે અચળ હોય પરંતુ દિશા બદલાવેલી છે, અને દિશા બદલાવેલી છે એટલા માટે જ સદિશ રાશિની અંદર ગતિ પ્રવેગી થશે. તો હવે પ્રવેગનું સૂત્ર શું છે? પ્રવેગનું સૂત્ર a v2 v1 ના છેદમાં t. મતલબ સૌથી પહેલા આપણે v2 v1 મેળવવો પડશે. ચલો તો અહીંયા હું લખું છું, જો v2 v1 નો પરિણામી સદિશ r હોય તો r શું આવશે? v2 v1, અથવા અહીંયા હું લખી નાખું છું v. તો v v2 v1. હવે v2 v1 કેવી રીતે મળશે? તો v2 આ તરફ હતો, v1 કઈ તરફ છે? પૂર્વ દિશામાં. તો v1 કઈ તરફ આવશે? પશ્ચિમ દિશામાં. v1 પશ્ચિમ દિશામાં હોય તો હવે આપણે શું કરવાનું છે? તો v1 અને v2 બંનેનું પરિણામ મેળવવાનું છે, અને એ બંનેનો પરિણામી સદિશ આપણને કંઈક આવી રીતે મળશે, અને બંનેના મૂલ્ય સમાન છે. જ્યારે બંને સદિશના મૂલ્ય સમાન હોય તો પરિણામ કેટલું મળે? હંમેશા બેયના અડધા કોણે મળે. યાદ રાખજો, જ્યારે બે સદિશો કે જેમનું મૂલ્ય સમાન છે તો પરિણામી સદિશની દિશા બંનેના વચ્ચેના કોણ કરતા અડધા કોણે મળે. હંમેશા θ/2 હોય. તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે? 45 ડિગ્રી. ઓકે, ચલો હવે એ પરિણામ ની વાત કર્યા બાદ હું અહીંયા પહેલા r' ની વાત કરું છું. તો પરિણામી સદિશ r ની વાત કરીએ તો જો આ પરિણામી સદિશ r હોય, અથવા એને અહીંયા આપણે v કહી દઈએ, તો પરિણામી સદિશ r નું આપણી પાસે મૂલ્ય શું હતું? a b માટે. તો a b √a² + b² -2ab cos θ. તો અહીંયા શું લખાય? r √a² પહેલા પદનો વર્ગ પ્લસ b² બીજા પદનો વર્ગ -2ab cos θ. જ્યાં θ એ, ફરીથી કહું છું, જ્યાં θ એ a અને b વચ્ચેનો કોણ છે કેટલો છે? 90 ડિગ્રી. અને જો એ કોણ 90 ડિગ્રી હોય તો હવે પરિણામ કેટલું મળશે? √v2 એટલે કેટલું છે? 5 + v1 5
-2 5 5 અને cos 90. cos 90 ની કિંમત થાય 0 એટલે આ પદ આખું 0 થઈ જશે તો અહીંયા આવશે √5² + 5² મતલબ 2 times of 5² તો v આવશે √2 * 5 અથવા એને લખાય 5√2 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને મૂલ્ય મળ્યું. અને જો એ સદિશની વાત કરવી હોય, જો એ સદિશની વાત કરવી હોય, સદિશ મતલબ એનું મૂલ્ય અને દિશા બંને દર્શાવવા પડશે. અને જો એનું મૂલ્ય અને દિશા બંને દર્શાવવા પડતા હોય તો એના માટે આપણે હવે v ના દિશાની વાત કરીએ તો v ની દિશા કઈ તરફ? પશ્ચિમ થી ઉત્તર તરફ. કેટલાનો કોણ? 45 નો. પશ્ચિમ થી ઉત્તર તરફ 45 નો કોણ. તો એના માટે ફરીથી આપણે અહીંયા લખશું સદિશ v બરાબર 5√2 મીટર પર સેકન્ડ. ક્યાંથી? પશ્ચિમ થી કઈ તરફ? ઉત્તર તરફ. કેટલા કોણે? 45 ડિગ્રીના કોણે. જ્યારે 45 ડિગ્રીનો કોણ હોય ત્યારે એના માટે એક બીજો પણ શબ્દ વપરાય છે, ઉત્તર પશ્ચિમ. જ્યારે એક્ઝેક્ટ 45 નો કોણ હોય મતલબ બંનેની વચ્ચે છે તો આના માટે આજે આપણે આખું લખ્યું એની બદલે આવું પણ લખાય ઉત્તર પશ્ચિમ. ઉત્તર પશ્ચિમ એટલે શું? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે એક્ઝેક્ટ અડધો ખૂણો. દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે ઉત્તર પૂર્વ, ઉત્તર અને પૂર્વની વચ્ચે અને દક્ષિણ પૂર્વ, દક્ષિણ અને પૂર્વની વચ્ચે. ચલો તો આપણે વાત કરી પરિણામી સદિશ v = 5√2 મીટર પર સેકન્ડ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર. જો આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો હોય તો આની અંદર ખૂબ જ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે. આની અંદર કોઈ ગણતરીની જરૂર નથી. શા માટે જરૂર નથી? હવે ફરી પાછી આ ગણતરી ભૂલી જાવ અને હું જેટલી વાત તમને કહું છું, જેટલી વાત યાદ કરાવું છું એ વાતને એક વખત યાદ કરો. અહીંયા વેગ અચળ છે. વેગ અચળ છે એનો મતલબ સદિશ v1 અને v2 બંનેનું મૂલ્ય સમાન. બંનેનું મૂલ્ય સમાન હોય તો આપણને બે પરિણામ મળેલા છે. પહેલું પરિણામ બંનેનું મૂલ્ય સમાન તો પરિણામી સદિશ અડધા કોણે મળે. ઓકે, a અને -v એટલે ઋણ દિશા સાથે 45 નો કોણ. આ વાત ક્લિયર છે? દિશા મળી ગઈ. હવે મૂલ્યની વાત કરીએ. બે સદિશ કેવા છે? એકબીજાને કાટખૂણે. જો બે સદિશ એકબીજાને કાટખૂણે હોય તો પરિણામી સદિશ હંમેશા પહેલા સદિશનું મૂલ્ય, બંને સદિશના મૂલ્ય સમાન અને એકબીજાને કાટખૂણે. જો બંનેનું મૂલ્ય a હોય તો પરિણામ હંમેશા a√2 મળે. યાદ રાખજો. અને પહેલા પણ મેં કીધેલું છે જ્યારે બે સદિશ સમાન મૂલ્યના અને એકબીજાથી કાટખૂણે આવેલા હોય તો પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા a√2 મળશે. અહીંયા આપણને એ જ મળ્યું. 5 હતું તો 5√2 મીટર પર સેકન્ડ. મતલબ આનો ડાયરેક્ટ જવાબ પણ વિચારી શકાય. ફરીથી અહીં તમને બે ક્વેશ્ચન આપેલા છે. એ બે ક્વેશ્ચનની અંદર આ એક જે ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન એ આપણે હમણાં જે આગળનો ક્વેશ્ચન ગણ્યો તેના જેવો જ છે. તો આ પ્રશ્ન અત્યારે જ તમે સોલ્વ કરવાની ટ્રાય કરશો. ઝડપથી વિડિયો પોઝ કરીને તમે અત્યારે સોલ્વ કરશો. 1 2 3. ઓકે, ચલો. તો હવે આ ક્વેશ્ચન હું તમને ગણાવું છું. સૌથી પહેલા ક્વેશ્ચન એકવાર જોઈ લે. એક કાર 10√2 મીટર પર સેકન્ડના વેગથી ઉત્તર તરફ ગતિ કરે છે. ઉત્તર તરફ મતલબ કઈ દિશામાં? નોર્થ. મને લાગે છે આપણે આકૃતિની જરૂર પડશે તો હું અહીં આકૃતિ થોડી દોરી લઉં છું. ચલો ડાયરેક્ટ હવે હું સદિશના સ્વરૂપમાં એની દિશા દર્શાવું છું. તો કારનો મૂળ વેગ કઈ દિશામાં છે? ઉત્તર તરફની દિશામાં. અને હું કહું છું v1. હવે એ કઈ તરફ ગતિ કરે છે? જો તેની ઝડપ અચળ રાખીને 90 ડિગ્રીના કોણે જમણી બાજુ વળાંક લે. મૂલ્ય અચળ છે એટલે બંને સદિશની લંબાઈ સમાન આવશે. આ સદિશ v2 મૂળ એની ગતિની દિશા ઉત્તર તરફ હતી, 90 ડિગ્રીના કોણે અચળ ઝડપથી
જમણી બાજુ વળાંક લે છે. પ્રેક્ટિકલી આ વાત શક્ય નથી, કારણ કે વળાંક લેવામાં હંમેશા થોડી સ્પીડ ઓછી થાય, પણ અહીંયા આપણે માની લઈએ કે આવું થાય છે. ચલો કોઈ વાંધો નહીં. તો જમણી બાજુ 90 ડિગ્રીએ વળાંક લે છે, તો તેના વેગમાં થતો ફેરફાર શોધો. વેગમાં થતો ફેરફાર એટલે v2 v1. v2 v1 આનો મતલબ કે આપણે જે પરિણામ દોરવું પડશે એ પરિણામ ક્યાં મળશે? તો v2 માંથી v1 ને બાદ કરવાનો છે. અને જ્યારે તમે v2 માંથી v1 ને બાદ કરવો હોય તો સદિશ v1 ને બદલે તમારે કયો સદિશ દોરવો પડે? -v1. તો આ સદિશ થશે -v1. હવે v1 -v1 અને v2 બંનેનો સરવાળો કરી નાખો તો એ તમને પરિણામ મળશે. અને આ પરિણામ કઈ તરફ મળશે? બે સદિશ બંનેના મૂલ્ય સમાન. યાદ કરો આગળની શરત, બે સદિશ બંનેના મૂલ્ય સમાન. બંને સદિશ કાટકોણે હોય, મૂલ્ય સમાન હોય તો પેલું પરિણામ જે પરિણામી સદિશ મળશે એ પરિણામી સદિશ કેવો મળે? બંનેની વચ્ચે 45 ડિગ્રીના કોણે. અને બીજું પરિણામ આનું મૂલ્ય કેટલું થાય? r r મતલબ અહીંયા v છે, તો v √2 ઇન્ટુ કોઈ પણ એક સદિશ. તો √2 ઇન્ટુ કેટલું આવશે? tan √2. તો આ મૂલ્ય કેટલું મળશે? 10 ગુણ્યા 2 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને જો સદિશ લખીએ તો આ કઈ દિશા થાય? દક્ષિણ પૂર્વ. 45 ડિગ્રી એટલે શું લખાય? દક્ષિણ પૂર્વ તરફ. તો આ તો આપણે શોર્ટકટ થી આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો તેની વાત કરી. હવે જોઈ લઈએ દાખલાની આખી રીત. તો આ જે મેં તમને અત્યાર સુધીમાં કીધેલું છે તેના પરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો. હવે એક વખત આ દાખલો ફરીથી કેવી રીતે થાય એ જોઈ લઈએ. આપણે શોધવાનું શું છે? વેગમાં ફેરફાર. વેગમાં ફેરફાર એટલે શું? v2 v1. ધારો કે v v2 v1 છે. તો પરિણામી સદિશનું આપણે સૂત્ર યાદ કરી લઈએ. પરિણામી સદિશનું સૂત્ર હતું r √a² + b² - 2ab. આ સમજાય છે? આ પહેલા પદને હું a કહું છું, બીજા પદને હું b કહું છું. એટલે હું બોલીશ a² લખીશ v2² + b², તો v1² - 2ab cos થીટા. થીટા એટલે કેટલું છે? 90 ડિગ્રી. cos 90 ની કિંમત ફરીથી કેટલી થાય? 0. તો અહીંયા તમને જવાબ કેટલો મળશે? √tan √2² + tan √2². મતલબ આ આવ્યું 2 વખત tan √2² અને એનું વર્ગમૂળ એટલે આવે √2 * tan √2. તો આ વેગ કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. આ વેગ આવ્યો 20 મીટર પ્રતિ સેકન્ડનો. હવે જો એની દિશા શોધવાની હોય તો એની દિશા શોધવા માટે ફરીથી પરિણામ ક્યાં મળશે? હંમેશા વચ્ચે મળશે. તમારે મેળવવું હોય તો તમે tan આલ્ફા નું જે સૂત્ર છે tan આલ્ફા = b sin theta upon a plus b cos theta સૂત્ર ઉપરથી પણ તમે મેળવી શકો. બરાબર? તો એ તમને 45 ડિગ્રી જ આવવાનું છે એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. બંને વચ્ચેનું પરિણામી સદિશ જે છે એ ક્યાં મળશે? તો બે સમાન મૂલ્યના સદિશો અને તેમની વચ્ચેનો કોણ 90 ડિગ્રી. તો પરિણામી સદિશ હંમેશા 45 મળે. તો આ મળ્યું v. તો વેગ સદિશ કઈ દિશામાં મળે? વેગ સદિશ 20 મીટર પર સેકન્ડ કઈ દિશામાં? દક્ષિણ પૂર્વ દિશામાં. ચલો ક્લિયર છે આટલું? હવે તમને એક બીજો ક્વેશ્ચન આપેલો છે જે ક્વેશ્ચન ફરીથી કંઈક આવો જ કન્સેપ્ટ છે. તમે આ વિડિયો પોઝ કરીને આ ક્વેશ્ચન પણ સોલ્વ કરવાની અત્યારે ટ્રાય કરશો. દરેક ક્વેશ્ચન ની અંદર સોલ્વ
થાય કે ના થાય, પણ એ દરેક ક્વેશ્ચનમાં તમે જેટલી ટ્રાય કરેલી હશે એ તમારું મગજનું ડેવલપમેન્ટ કરશે. એટલે દરેક ક્વેશ્ચનમાં એટલીસ્ટ 2 કે 3 ટ્રાય કરવી જરૂરી છે. એ ટ્રાય કરશો તો જ આ તમારા માટે ફાયદાકારક છે. અધરવાઇઝ હું જેટલું ગણાવું છું તમે ગણી લેશો જોઈને, એનાથી તમને એટલો બધો ફેર પડશે નહીં. ઓકે, તો ચલો આ વિડિયો પોઝ કરીને તમે અત્યારે જ આ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરશો. 1 2 3. ઓકે, ચલો ગણાવો હવે. ચલો આપણે સાથે ગણી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુએ 5 મીટર પર સેકન્ડના વેગથી સરકે છે. જ્યારે વર્તુળાકાર ચાપ PQ, મતલબ આ આખી વર્તુળાકાર ચાપ છે, ગતિ કરી Q પર પહોંચે ત્યારે તેનો વેગ 5 મીટર પર સેકન્ડ જ રહે છે. તો તેના વેગમાં થતો ફેરફાર શોધો. વેગમાં થતો ફેરફાર શોધવાનો છે. વેગમાં થતા ફેરફાર માટે સૌથી પહેલી વાત P બિંદુએ વેગ અને Q બિંદુએ વેગ કેટલા છે આપણે જોઈ લઈએ. માની લઈએ કે P બિંદુએ તેનો વેગ v1 છે, તો આ દિશામાં આવશે વેગ v1 અને Q બિંદુએ તેનો વેગ કેટલો આવશે v2, તો આવશે વેગ v2. આપણે શું શોધવાનું છે? v1 v2. તો જો તમે અહીંયા આ v2 સદિશને તમે અહીંયા વિચારશો, સદિશને તેની સમાંતર ગમે ત્યાં ખસેડી શકાય, બરાબર. જો આને આપણે v2 લઈએ તો હવે આ ત્રિકોણ આખું કેવું થવાનું છે? કાટકોણ ત્રિકોણ. જો આ કાટકોણ ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલાનો થાય? આ 60 નો છે, એટલે આ ખૂણો કેટલાનો આવશે? 30 નો. હવે બીજી વાત, આ જે સ્પર્શક દોર્યો, મતલબ નિયમિત વર્તુળાકાર માર્ગે જે ગતિ હોય આપણે આગળ ભણવાના છે, એની અંદર હંમેશા પદાર્થનો વેગ એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને ત્રિજ્યાથી સ્પર્શક હંમેશા લંબ હોય. હંમેશા લંબ હોય એનો મતલબ આ આખો ખૂણો કેટલાનો થાય? 90 ડિગ્રીનો. જો આ ખૂણો 90 ડિગ્રીનો હોય તો આ ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી. આનો મતલબ કે નિયમિત વર્તુળાકાર માર્ગે કેન્દ્ર O રાખી અને P થી Q કેટલા કોણે ગતિ કરી? 60 ના કોણે. તો v1 અને v2 વચ્ચેનો કોણ પણ કેટલો થયો? 60 ડિગ્રીનો. v1 અને v2 વચ્ચેનો કોણ 60 ડિગ્રીનો થયો. તો હવે આપણે શું મેળવવાનું છે? v2 v1, વેગમાં થતો ફેરફાર. તો ચલો ફરીથી શોધીએ. વેગમાં થતો ફેરફાર એટલે v, તો v નું સૂત્ર આવશે v2 v1. v2 v1 તો અહીંયા લખાય v √a² plus b² minus 2ab cos theta. અને અહીંયા થીટા કેટલો છે? 60 ડિગ્રી. તો અહીંયા હું ફરીથી મૂલ્ય લખી નાખું છું. v2 નું મૂલ્ય કેટલું છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. 5 નો વર્ગ પ્લસ v1 5 નો વર્ગ minus 2 v2 v1 cos 60 ની કિંમત થાય 1/2. તો આ 5 નો વર્ગ minus 5 નો વર્ગ, આ પ્લસ 25 અને minus 25 બે ઉડી જશે. તો વેગનું મૂલ્ય કેટલું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. વેગનું મૂલ્ય આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, તો આપણને વેગનું મૂલ્ય મળ્યું v = 5 મીટર પર સેકન્ડ. અને જો આની દિશાની વાત કરવી હોય તો દિશા કઈ દિશામાં મળે? આ સદિશ v1, આ સદિશ v2, તો એનો વેગનો ફેરફાર કઈ દિશામાં હોય? આપણે શું મેળવ્યું? v2 v1. v2 v1 એટલે આ બાજુ એક સદિશ તમારે -v1 વિચારવો પડશે. અને -v1 અને v2 વચ્ચેનો કોણ કેટલો? તો આ બે સદિશ વચ્ચેનો કોણ કેટલો થાય? આ કેટલો છે? v1 અને v2 નો કોણ 60. તો આ કેટલો થાય? 180 - 60 મતલબ 120. તો જે તમને પરિણામી સદિશ મળવાનો છે એ પરિણામી સદિશ ક્યાં મળશે? -v1 થી 60 ના કોણે અથવા v2 થી 60 ના કોણે. અને એનું મૂલ્ય કેટલું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે
ફરીથી અહીંયા આપણે જે વાત કરી કે જો 90 ડિગ્રી હોય તો ડાયરેક્ટ આપણે લઈ લેતા હતા √2 સદિશનું મૂલ્ય. જો 60 ડિગ્રી હોય તો 60 ડિગ્રી માટે આપણને ફરીથી જવાબ અલગ મળ્યો, ભલે દિશા એની જ મળી પણ જવાબ અલગ મળે છે. આનો મતલબ કે હવે આપણે એક એવો જનરલ કેસ મેળવીએ કે કોઈ પણ ખૂણો આપેલો હોય, પછી એ 90 ડિગ્રીનો હોય કે 60 નો હોય કે 30 નો હોય કે બીજો કોઈ પણ ખૂણો હોય, તો એ ખૂણા માટે પરિણામ કેવી રીતે મેળવી શકાય. એ પરિણામ મેળવવાની વાત કરીએ એની પહેલા તમને એક વાત યાદ હોવી જોઈએ કે જ્યારે તમે નિયમિત વર્તુળાકાર માર્ગે કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જેટલો ખૂણો બનાવો છો, પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ જેટલો કોણ બનાવે છે એટલો જ કોણ બે સદિશ વચ્ચેનો થાય. આ વાત ક્લિયર છે? ઓકે, આટલું યાદ છે? જેટલો કોણ બનાવશે ગતિ દરમિયાન એટલો જ કોણ તે બે સદિશ વચ્ચે થવાનો છે. આ વાતને યાદ રાખીને આપણે આગળનો એક જનરલ ક્વેશ્ચન સાબિત કરીશું. ફરીથી એક જે આપણે આગળનો ક્વેશ્ચન ગણેલો છે એવો એક જનરલ કેસ વિચારીએ. નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિની આપણે વાત કરતા હતા. માની લઈએ કે કોઈ એક કણ અચળ ઝડપથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો કણ અચળ ઝડપથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેના માટે તેની બે સ્થિતિઓ આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે હું એવું લઈ લઉં છું કે એક કણ પ્રારંભમાં t બરાબર 0 સમયે માની લે કે અહીંયા છે, બરાબર? તો એ જ્યારે અહીંયા છે, હવે આ બિંદુએ આને હું નામ આપી દઉં છું પોઈન્ટ A, ઠીક છે? ચલો, તો હવે એ થી B સુધી ગતિ કરે છે. અચ્છા, એક કામ કરીએ, આના જેવી જો આકૃતિ લઈ લઉં છું એટલે તમને સમજવામાં થોડું વધારે ઈઝી રહે. કન્સેપ્ટ સેમ એનો જ રહેશે, ગમે ત્યાંથી ગમે ત્યાં ગતિ કરે. ચલો, મેં તમને જેમ હમણાં આગળ દર્શાવેલું હતું એવી જ રીતે હું દર્શાવું છું. આ એની પ્રારંભિક સ્થિતિ, મતલબ કોઈ એક બિંદુથી બીજા બિંદુ, દાખલા તરીકે અહીંયા A. હવે એ થી ક્યાં ગતિ કરે છે? B સુધી. જો એ થી B સુધી ગતિ કરતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર આપણે શોધવાનો છે. વેગમાં થતો ફેરફાર, એના માટે v2 માઈનસ v1 આપણે શોધવું પડશે. તો આ અંતિમ વેગ કેટલો? v2. ત્યારબાદ આ પ્રારંભિક વેગ કેટલો આવશે? v1. બંનેનું મૂલ્ય અને દિશા બદલાય છે. ઓકે, તો આના માટે આપણે હમણાં જે કન્સેપ્ટની વાત કરેલી હતી એ જ કન્સેપ્ટને ફરીથી વિચારીએ તો આ સદિશ v2 થશે. અહીંયા આપણને રકમની અંદર આપેલું છે કે કેટલો કોણ થીટા કોણ બનાવે છે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. મતલબ આ ખૂણો જો થીટા હોય તો આ બંને સદિશ વચ્ચેનો કોણ પણ થીટા થાય. મતલબ v1 અને v2 વચ્ચેનો કોણ કેટલો આવશે? થીટા. જો v1 અને v2 વચ્ચેનો કોણ થીટા આવે તો હવે આપણે એનું એક જનરલ પરિણામ મેળવવાનું છે. એ જનરલ પરિણામ મેળવવા માટે ફરીથી આ જ સૂત્રથી હું શરૂઆત કરીશ કે વેગ સદિશ v બરાબર, મતલબ વેગમાં થતો ફેરફાર શું લખીએ છીએ? v2 માઈનસ v1. v2 માઈનસ v1, તો વેગનું સૂત્ર શું છે? v r √a² પ્લસ b² માઈનસ 2ab cos થીટા. ચલો, ક્લિયર છે આટલું? અચ્છા, અહીંયા આપણે શું લીધું છે? અચળ ઝડપથી ગતિ કરે છે, મતલબ v1 v2 બરાબર હું v' લઈ લઉં છું. તો v શું લખાય? √v' પ્લસ v' પ્લસ 2v' cos થીટા લખાય. આવું v' પ્લસ v' શું થાય? v' પ્લસ v' 2v' પ્લસ v' into v' 2v' cos થીટા. એટલે આનો તમને જવાબ મળશે √4v' cos થીટા. ક્લિયર છે આટલું? ઓકે,
જો કોઈ આવું લખેલું હોય તો એ સંપૂર્ણપણે ખોટી વાત છે, કારણ શું 2v² બંનેમાંથી કોમન નીકળશે અને પરિણામ શું મળશે 1 પ્લસ cos થીટા. સોરી આપણું સૂત્ર શું હતું -2ab cos થીટા. ચલો 1 માઈનસ cos થીટા. હવે જ્યારે પરિણામ 1 cos થીટા હોય ત્યારે આપણે ફરીથી એક નવું ગણિતનું સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. સૂત્ર હું તમને અહીંયા લખી નાખું છું. 1 cos થીટા is equal to 2 sin square theta by 2. ફરીથી સૂત્ર કહું છું 1 cos theta is equal to 2 sin square theta by 2. તો આના ઉપરથી ફરીથી આપણે પરિણામ લખીએ 1 cos theta એટલે 2 sin square theta by 2. તો એની અહીંયા કિંમત મૂકીએ તો ફરીથી આપણને પદ મળશે 2v² into 2 sin square theta by 2. ચલો 2 ગુણ્યા 2 4, 4 નું વર્ગમૂળ 2, v² નું વર્ગમૂળ v sin square theta નું વર્ગમૂળ sin theta. મતલબ એનો વેગ કેટલો મળશે, તો આ વેગ માટેનું આપણને એક પરિણામ મળ્યું. આ ખૂબ જ જનરલ કેસ છે, જે જનરલ કેસ ઉપરથી તમને કોઈ પણ ખૂણો આપેલો હોય એ ખૂણા માટે તમે પરિણામ મેળવી શકો. ચલો ચેક કરીએ આ પરિણામ કેવી રીતે મેળવી શકાય. આપણે જે આગળ ક્વેશ્ચન ગણેલો હતો એ જ ક્વેશ્ચન ને ફરીથી આ શોર્ટકટ ની રીતે ઉપયોગ કરીને ફરીથી આપણે ગણીએ. તો આ ક્વેશ્ચન છે ને ફરીથી બીજી રીતે ગણીએ તો વેગનું મૂલ્ય શું છે v આપણે હમણાં જ મેળવ્યું 2v sin theta by 2 v કેટલું 5 sin theta by 2. હવે અહીંયા ખૂણો કેટલાનો છે થીટા બરાબર sin, તો theta by 2 કેટલાનો થાય 30. sin 30 નું મૂલ્ય 1/2 2 into 5 into 1/2. v કેટલું આવશે 2 કેન્સલ થઈ જાય 5 મીટર પર સેકન્ડ. મતલબ નિયમિત વર્તુળાકાર ગતિ માર્ગે ગતિ થતી હોય ત્યારે ફરીથી પદાર્થનો વેગ અથવા પદાર્થના વેગમાં થતો ફેરફાર એ v 2v sin theta by 2 સૂત્ર પરથી મેળવી શકાય. આના ઉપરથી તમે કોઈ પણ કોણ માટે જવાબ લઈ આવી શકશો. તો એનું સૂત્ર આવશે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ થતી હોય ત્યારે વેગમાં થતો ફેરફાર v 2v sin theta by 2. ક્લિયર છે? ઓકે, તો ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરી અને હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ કે જે ક્વેશ્ચન આપણે ડાયરેક્ટ આ સૂત્રની મદદથી સીધો જવાબ મેળવીશું. ફરીથી આપણે જે છેલ્લે એક જનરલ સૂત્ર મેળવેલું હતું એ જનરલ સૂત્ર પરથી કેટલાક ક્વેશ્ચન લે જેની મદદથી આપણે સીધું એને સોલ્વ કરી શકશું. તો એના કેટલાક પરિણામો ચેક કરી લઈએ. સૌથી પહેલું તમને કીધું છે કે કોઈ એક કણ 10 મીટર પર સેકન્ડની ઝડપથી નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો અડધું પરિભ્રમણ એનો મતલબ શું થાય કે જ્યારે કણ આ બિંદુએ છે તો એ એક્ઝેક્ટ એની સામેના વ્યાસાંત બિંદુએ માની લઈએ કે અહીંયા એનો વેગ v1 હોય તો આ બાજુ એનો વેગ કેટલો થશે v2. તો v1 અને v2 પરસ્પર વિરુદ્ધ દિશામાં તો એનો કોણ કેટલો v2 v1 શોધવા માટે v1 અને v2 વચ્ચેનો કોણ કેટલો થાય 180 નો થશે. તો આપણે અહીંયા સૂત્રની અંદર ગણતરી જ્યારે કરશું તો થીટા કેટલો લેવાનો 180 અને થીટા જ્યારે આપણે 180 લેશું તો આપણું પરિણામ મળશે v 2v sin theta by 2. 2v કેટલું 10 sin theta by 2 180 ના છેદમાં 2 એટલે sin 90 ની કિંમત થાય 1. તો અહીંયા વેગનો ફેરફાર કેટલો મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. ચલો ક્લિયર છે? ફરીથી અહીંયા કહું છું એ વાતને લઈને કન્ફ્યુઝ નહીં થતા. વેગ એ સદિશ રાશિ છે તો
મૂલ્ય ઉપરાંત દિશામાં ફેરફાર કરીને પણ વેગ બદલી શકાય અને એટલા માટે તમને અહીંયા મૂલ્ય અલગ આવેલું છે. ચલો બીજું તમને કીધું છે 1/4 1/4 પરિભ્રમણનો મતલબ કણ આ દિશામાં ગતિ કરે છે. માની લે કે મૂળ સ્થિતિ આ છે v1, તો એ ગતિ કરતું કરતું આ બિંદુએ પહોંચે v2 એ, તો હવે અહીંયા v1 અને v2 વચ્ચેનો કોણ કેટલો આવશે 90 ડિગ્રી. v1 અને v2 વચ્ચેનો કોણ 90 ડિગ્રી આવે તો ફરી પાછું આપણું સૂત્ર શું હતું? v = 2v sin θ/2 2v 10 sin θ/2 sin 45 sin 45 ની કિંમત આવશે 1/2 √3/2 અને 1 sin 45 એટલે 1. ચલો ક્લિયર છે? તો આનું તમને પરિણામ કેટલું મળશે? તો આ પરિણામ મળશે 2 × 10 20 અને sin 45 એટલે 1/√2. તો આના ઉપરથી અને આવી રીતે પણ લખાય 20 એટલે 10 × 2, તો v બરાબર આવશે 10√2 મીટર/સેકન્ડ. આની ગણતરી જો ખબર ના પડી હોય તો 20 ને આવી રીતે લખાય 10 × 2 × 1/√2 અને 2 ને લખાય √2 × √2. ક્લિયર છે આટલું? ઓકે ચલો એના પછીની વાત કરીએ. ત્રીજું જે તમને આપેલું છે 3/4 પરિભ્રમણ. થ્રી બાય ફોર પરિભ્રમણ માટે જો આપણે વાત કરીએ તો 3/4 પરિભ્રમણની અંદર પણ પરિણામ કેવી રીતનું મળશે? તો એની અંદર પરિણામ મેળવવા માટે માની લઈએ કે આ કણ શરૂઆતમાં આ દિશામાં ગતિ કરતું હતું. અહીંયાથી આટલું આખું પરિભ્રમણ આટલા ભાગનું પૂરું કરી અને આ દિશામાં પહોંચે છે, તો ફરીથી a અને b વચ્ચેનો કોણ અથવા v1 અને v2 વચ્ચેનો કોણ કેટલો? તો v1 અને v2 વચ્ચેનો કોણ 90 ડિગ્રી. જો કોણ 90 ડિગ્રી હોય તો 1/4 માં પણ 90 ડિગ્રી હતો અને 3/4 માં પણ 90 ડિગ્રી છે. તો પરિણામ ફરીથી આ સૂત્ર ઉપરથી કેટલું મળશે? v = 10√2 મીટર/સેકન્ડ. ક્લિયર છે? 90 ડિગ્રી એટલે ફરીથી આ જ ગણતરી રિપીટ થવાની છે. ત્યારબાદ ચોથું તમને જે કીધેલું છે એક પરિભ્રમણ દરમિયાન શું સ્થિતિ હોય? તો જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારની આપણે વાત કરીએ તો એક પરિભ્રમણ જ્યારે પૂર્ણ કરે ત્યારે કણ ફરીથી ત્યાં જ આવેલું હોય. માની લે કે આ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. આ બિંદુએ એ પ્રારંભમાં છે, તો જ્યારે એક આખું પરિભ્રમણ પૂરું કરીને ફરીથી ત્યાં પહોંચે ત્યારે ફરી પાછી એની દિશા એની એ જ હોય. એટલે v1 ની દિશા પણ આ જ આવશે અને v2 ની દિશા પણ આ જ આવશે. તો અહીંયા ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. 360 મતલબ એ 0 ડિગ્રી થાય. આપણે અગાઉ પણ વાત કરી લીધી છે કે સદિશને 360 ડિગ્રી જ્યારે કોણાવર્તન કરાવવામાં આવે ત્યારે તેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા એ જ કન્સેપ્ટ લાગુ પડશે. મૂલ્યમાં ફેર પડતો નથી મતલબ વેગ અચળ તો વેગમાં ફેરફાર 0. એ જ પરિણામ ફરીથી આ સૂત્રની મદદથી મેળવીએ તો અહીંયા આપણને પરિણામ મળશે v = 2v sin θ/2 એટલે આને તમે 180 પણ લખી શકો અથવા 0/2 પણ લખી શકો. ચલો 180 લખે તો sin 180 ની કિંમત થાય 0. તો અહીંયા વેગનો ફેરફાર કેટલો થાય? 0. મતલબ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે જ્યારે એ પૂર્ણ પરિભ્રમણ પૂરા કરે છે ત્યારે હંમેશા વેગનો ફેરફાર 0 થાય. પદાર્થ પાછો ત્યાં જ આવે છે ને ત્યાં જ આવે, મૂલ્ય અને દિશા કોઈ પણ બદલતા નથી, તો પરિણામ અચળ. આ આપણે સદિશોની બાદબાકી માટેની વાત કરી.
ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર સદિશોના સરવાળા અને સદિશોની બાદબાકી એ બંનેના કોમ્બિનેશન ઉપરના દાખલાઓ કે જે નેક્સ્ટ લેક્ચર પણ સ્પેશિયલી JEE અને NEET માટેનો રહેશે. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.